કરજણમાં સ્વતંત્રતા દિવસની ઉમંગભેર ઉજવણી। કરજણ નગરપાલિકા અંતર્ગત ભરતમુનિ હોલ ખાતે પ્રમુખ શ્રી ઈલાબા અટાલિયાના અધ્યક્ષસ્થાને 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી। રાષ્ટ્રધ્વજ ફરકાવવાના કાર્યક્રમમાં નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં દેશપ્રેમી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વંદે માતરમના 200 વર્ષ પૂર્ણ થવાના સંદર્ભમાં ઐતિહાસિક મહત્વને યાદ કરી રાષ્ટ્રની એકતા અને રાષ્ટ્રભાવનાને મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રભાવના વધુ મજબૂત બને તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી। આજે આખા ભારત દેશની અંદર 15મી ઓગસ્ટના દિને 80મા સ્વાતંત્ર્ય પર્વ દિવસની સૌ લોકોએ ઉજવણી કરી રહ્યા હોય ત્યારે કરજણ શહેર અને સમગ્ર તાલુકાની અંદર અને સમગ્ર રાજ્ય અને દેશની અંદર સૌ દેશપ્રેમીઓ 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ખૂબ જ ઉમળકાભેર કરી રહ્યા છે। ત્યારે કરજણ શહેરની અંદર પણ અનેક જગ્યાએ આ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થઈ રહી છે। તેના ભાગરૂપે કરજણ નગરપાલિકાના ભરતમુનિ હોલ ખાતે નગરપાલિકાના સૌ સદસ્યોની સાથે, સંગઠનના સૌ હોદ્દેદારોની સાથે આજ રોજ આપણે સૌ ભેગા થઈ અને દેશને એકતા અને અખંડિતતાના દોરમાં જોડાઈ રહે તેવા સંદેશ સાથે આપણે સૌ ભેગા થઈ અને સ્વચ્છતાના અભિયાનને અગ્રેસર રાખી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના આહવાનને ખૂબ વેગ મળે, ખૂબ સારો પ્રતિસાદ મળે એવી અભ્યર્થના સાથે સૌ લોકોને 80મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ફરી એકવાર કરજણ નગર વતી અનેક શુભકામનાઓ પાઠવીએ છીએ। ભારત માતા કી જય, વંદે માતરમ। અહેવાલ પ્રવીણ વસાવા, કરજણ, વડોદરા।